સુપ્રસિદ્ધ હનુમાન ગાળા જવાનું અચાનક નક્કી કર્યું અને નીકળી પડ્યો. ત્યાં પહોંચ્યા પછી આશ્રમના વિશાળ પટાંગણમાં કુદરતી વાતાવરણનો થોડીવાર આનંદ મળ્યો. બાદ ગાડી ત્યાં જ પાર્ક કરી દીધી અને હું મંદિર જોવા માટે આગળ લીધો. ત્યાં સુંદર નજારાનો મેં થોડીવાર આનંદ મળ્યો. ગાડીઓ પણ ઘણી બધી, શ્રદ્ધાળુઓ ઘણા બધા આવ્યા હતા અને ગાડી મેં અહીં જ પાર્ક કરી દીધી હતી. હું અને ભૈલું બંને આવ્યા હતા. સુંદર વૃક્ષો, જંગલની અંદર, ગીરના જંગલની અંદર હનુમાનગઢમાં સુંદર વૃક્ષોનો નજારો મળ્યો અને ત્યાંથી પછી વિશાળ પટાંગણની અંદર ઘણા બધા શ્રદ્ધાળુઓના ગાડી પાર્ક હતા. ત્યાંથી પછી ગાડી ત્યાં પાર્ક કરી મંદિર જેવો આગળ નીકળ્યો. ત્યાં વચ્ચે શ્રદ્ધાળુઓ હનુમાનજી પ્રત્યે પોતાની આસ્થા મુજબ થાળ ધરવા માટે આવતા હોય છે. હાથે રસોઈ બનાવી સાથે લાડવાની બપોરે મોજ માણી રહ્યા હતા. એ મેં દ્રશ્યો જોયા. મને પણ થોડી વાર માટે મજા આવી ગઈ જોઈને. લાડવા ખાવાની છે તો ઈચ્છા તો હતી જ, પણ સાથે સાથે પછી બપોરનું ભોજન પછી મંદિર જેવા ત્યાંથી આગળ તડકો હતો, પણ જંગલમાં ટ્રેકમાં ચોમાસા પહેલાં જ વૃક્ષોનો છાંયો તડકાનો અનુભવ થવા દેતો નહોતો. જંગલના પક્ષીઓ નિહાળવા હાથમાં બાયનો કિલો લઈને હું નીકળી પડ્યો. પક્ષીનો મધુર અવાજ કંઈક અલગ જ ફિલિંગ આપતું હતું. આગળ ચાલતો રહ્યો અને પાછળ મારા ભાઈનો ટાબરિયો વેદ છે, એ પણ મારી સાથે આવતો હતો. હું જેમ જેમ આગળ ચાલતો હતો, નજારો માણતો પક્ષીઓનો અવાજ, પક્ષીઓ જોતો સાથે સાથે ચાલતો હતો. ત્યાં જ પાછળ ટાબરિયો વેદ પણ મારી જેમ એ પણ પ્રકૃતિનો શોખીન છે, એટલે સાથે ટ્રેકિંગ કરવા માટે આવ્યો હતો. જાણે એ પણ ટાબરિયો થાકવાનું નામ નહોતો લેતો, એમ બંને અમે કુદરતી નજારાને માણતા અમે આગળ ચાલતા રહ્યા. ત્યાં વચ્ચે એક ઝાડ પર આગળ ચાલતા હતા, ત્યાં અમે વચ્ચે એક કાકીડી જોવા મળી. વારંવાર જે રંગ નહોતી બદલતી એવી કાકીડી જોવા મળી. એક જ રંગમાં હતી કાકીડી અને શાંત બેઠી હતી, એટલે તેને મેં કેમેરામાં કેદ કરી લીધી. હવે આ કાકીડી છે એ રંગ નહોતી બદલતી. અંદર કાકીડીઓ ઘણીવાર વારંવાર રંગ બદલતી હોય છે. કેમેરામાં કેદ કરી દીધી. ગીરના જંગલના વિવિધ વૃક્ષો મારા મન મોહિત કરતા હતા. એ નજારાને માણતા દૂર એક ગીધ બેઠેલું હતું. એ મને નજરે પડ્યું એટલે હું થોડીવાર જોતો હતો, વાતાવરણ માણતો હતો, નજારો માણતો હતો, પક્ષીઓનો અવાજ સાંભળતો હતો. અને પછી ત્યાં ગીધ હતું એટલે અંદર હું થોડોક ગીધને કેમેરામાં કેદ કરવા માટે હું થોડો અંદર ઝાડની અંદર ગયો. જંગલ એટલે ત્યાં જો કે ઘટાદાર જંગલ હોય છે. ત્યાં ઘણા બધા બીજા વૃક્ષો હતા. પક્ષીઓનો કલરવ પણ ખૂબ કાનોની અંદર ગુંજતો હતો અને એ ગીધને મારે કેમેરામાં કેદ કર્યું હતું. સૌથી પહેલાં મેં બાયનોક્યુલરમાં જોયું. પછી પાછી ત્યાં ઘણા બધા બીજા છોકરાઓ પણ હતા, બાળકો પણ પ્રકૃતિનો આનંદ માણતા આવતા. ત્યાં વચ્ચે એક વડલો હતો. વડલો જોયો અને વડલા સાથેની તો વડલાની જે હોય તેની સાથે પછી થોડીવાર છાંયડાનો આનંદ મળ્યો અને વડલાના છાંયે બેઠો હતો. ત્યાં પછી ગીધ મારા કેમેરામાં અચાનક આવી ગયો અને ગીધને મેં મારા કેમેરામાં કેદ કરી લીધો. પછી ગીધ જોયું. ગીધ જો કે જંગલની અંદર આવા મોટા પક્ષીઓ જોવા મળતા હોય છે. ગીધને કેમેરામાં કેદ કરી અને પછી ફરી પાછો હું ત્યાંથી આગળ ચાલતી રહ્યો. દાદાના દર્શન કરીને પાછો નીચે આવ્યો એટલે ડંકીનું શુદ્ધ પાણી, આહા મસ્ત ડંકીનું એવું શુદ્ધ પાણી, જમીનના તળમાંથી, ગીરના જંગલના તળમાંથી પાણી આવતું. એ પાણીને મેં પછી ત્યાં પાણી પીધું. પહેલું ડંકી ધમતું રહ્યો અને હું તેનો શુદ્ધ પાણીની મજા માણતો રહ્યો. અને બાપુએ પછી જમવાનો ખૂબ આગ્રહ કર્યો એટલે જમવાની બાપુએ પછી પરાણે મને જમવા બેહાડી દીધું. રોટલો, શાક અને વાવ્યા. બપોરે વન ભોજન કર્યું. મજા આવી. ઘરે